અમેરિકાની સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો છે, ટૂંકમાં ફગાવી દીધો છે. પણ આ આખી લડાઈમાં જેમાં દુનિયાના કેટલા બધા દેશો હેરાન થયા અને ટ્રમ્પે બધાને રીતસર પ્રતાડના કરી, એની સામે બે લોકો અમેરિકામાં લડતા હતા. આ બે જણ કોણ છે અને અમેરિકાની લોકશાહીને ધબકતી રાખવા માટે આ બે લોકોએ કેવી રીતે ટ્રમ્પ સામે ફાઇટ આપી, એની આપણે આજે વાત કરવાની. નમસ્કાર. સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે ટેરિફની સત્તા માત્ર સંસદ પાસે જ છે, રાષ્ટ્રપતિ કાયદાના અમલદાર છે અને અમેરિકાની તિજોરીના માલિક નથી. ટેરિફ રદ કરતા કોર્ટે 3 મહત્વના તારણ આપ્યા છે. 1977 નો કાયદો માત્ર આયાત પર નિયમન કરી શકે છે. નિયમન કરવાનો મતલબ ટેક્સ ઉઘરાવો નથી. રાષ્ટ્રપતિ ઇમરજન્સી જાહેર કરી ટેક્સ ઉઘરાવી શકે નહીં. ટ્રમ્પને હતું કે તેમણે બેસાડેલા રૂઢિચુસ્ત જજ વફાદારી કરશે, પણ એમના બેસાડેલા જજ પણ એમની વિરુદ્ધમાં અભિપ્રાય આપ્યો છે અને એનાથી ટ્રમ્પ બરાબર ભડક્યા છે. પણ અમેરિકાની લોકશાહી બહુ મજબૂત છે અને બે માણસ લડ્યા. પહેલો માણસ છે વકીલ, જે મૂળ ભારતીય છે, નીલ કાત્યાલ. એનો જન્મ આમ શિકાગોમાં થયો છે. ભારતીય મૂળના ડોક્ટર માતા અને એન્જિનિયર પિતા છે. પંજાબથી અમેરિકા શિફ્ટ થયા છે. એમણે એલ લો સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. બિલ ક્લિન્ટન અને ઓબામા સાથે પણ એમણે કામ કર્યું છે. તેમને જસ્ટિસ ડિપાર્ટમેન્ટનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ પણ મળેલો છે. બીજો માણસ છે એક વાઇનનો વેપારી, એનું નામ છે વિક્ટર. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.